અતિ બિસ્માર માર્ગથી વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદ વિસ્તારમાં અતિ ગંભીર માર્ગને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ભયભીત બન્યા છે। ભરૂચ જંબુસરને જોડતો હાઈવે નંબર 64 અત્યંત ખખડધજ બનતા તાજેતરમાં જ આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। જોકે તે બાદ પણ સમસ્યા ઠેરની ઠેર યથાવત જોવા મળી રહી છે। આમોદની મેઇન ચોકડીથી લઈ સમા ચોકડી સુધીનો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંયાથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું છે। થોડા સમય પહેલા કોંગ્રેસ દ્વારા ખાડામાં બેસીને ઉગ્ર પ્રદર્શન કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું, પરંતુ માત્ર દેખાવ પૂરતી જ કામગીરી કરી હોય તેમ ફરી આ માર્ગ ભયજનક બન્યો છે। ચોમાસા પહેલા આ માર્ગ ધૂળની દમડીથી ઘેરાયેલો હતો, જે હવે કાદવ કીચડમાં ફેરવાયો છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે। મીડિયા સાથેની વાતચીતમાં કેટલાક વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોષ ઠાલવી રહ્યા છે। અમે આ પ્લેટફોર્મ ઉપર એ શબ્દો લખી પણ નથી શકતા જે અહીંયાથી પસાર થતા લોકો બોલી રહ્યા છે। અહીંયા અવારનવાર વાહનો ફસાવાની પણ ઘટના બનતી રહે છે, જેને કાઢવામાં વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવે છે। તદુપરાંત જિલ્લાના મુખ્ય મથકને જોડતો આ મુખ્ય માર્ગ હોય, વધુમાં કાઠિયાવાડથી ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઈડીસીમાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટના વાહનો પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। તે તમામ વાહન ચાલકો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે। ગતરોજ આમોદથી એક પ્રસૂતાને લઈને જંબુસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી। માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે રસ્તામાં જ મહિલાની પ્રસૂતિ થઈ ગઈ હતી। નેશનલ હાઈવે નંબર 64 આમોદ નજીક અતિ બિસ્માર બનવાને કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે। ખરાબ રોડ રસ્તાથી ત્રસ્ત અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। સૌનો સાથ સૌનો વિકાસના શુભ આશય સાથે વિકાસની હરણફાળ ભરતી સરકારના રાજમાં ચાલતી લાલિયાવાડીનો નમૂનો પ્રથમ વરસાદ બાદ બહાર આવ્યો છે। સમગ્ર રાજ્યમાં વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવા સહિત રોડ રસ્તા પણ બિસ્માર બન્યા છે। ત્યારે કેટલાક જિલ્લાઓમાં સ્થાનિક તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ આમોદમાં ખરાબ રોડ રસ્તાના કારણે પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે। આમોદ ચોકડીથી લઈને સમા ચોકડી સુધીનો સંપૂર્ણ માર્ગ વરસાદમાં ધોવાઈ જતા અનેક વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે પાયાની સુવિધાઓ બાબતે તંત્ર બેદરકાર હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે। વિકાસના નામે ચાલતી સરકાર લોક સુખાકારીની કામગીરી પર પાણીનું નામ ભૂ સાબિત કરતી હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હાલ તો તંત્ર દ્વારા બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। નામ પટેલ હાફેઝ અબ્દુલ્લા ઇબ્રાહિમ, અહમદનગર વાડીમાં રહેવાનું અને આ રોડ ઉપરથી ડિલિવરી કરવા માટે જંબુસર લઈ જતા હતા। આ રસ્તા ઉપર જ ડિલિવરી થઈ ગઈ। ડોક્ટરની તો જરૂર પડી જ નથી, ડોક્ટરની જરૂર પડી જ નથી। આ તો બહુ સારું કહેવાય। આ વિકાસ એટલે વિકાસ કહેવાય। આ વિકાસ તો મેં કોઈ દિવસ જોયો જ નથી। વિકાસ તો આવો જ હોવો જોઈએ। આ રોડ આવો જ હોવો જોઈએ। આ રોડ ક્યારે બદલાશે કઈ ખબર નથી યાર। બદલાય તો સારું, સરકાર બદલાય તો સારું, બસ બનાવે તો સારી વાત છે। કેટલા ટાઈમથી અહીંયા મુસાફરી કરો છો? 6 મહિનાથી આવી ગયા છે। કેવું આ રોડ કેવો છે? આ વિકાસ કેવો છે? નવો વિકાસ છે, કાંઈ સારો થતો જ નથી। હવે ગુજરાત તો વિકાસમાં પહેલો નંબર છે। કોઈ વસ્તુની તો આવો રોડ હોય કેટલા આવો રોડ કોઈ જગ્યાએ જોયો નથી। આવો રોડ ક્યાંય જગ્યાએ જોયો નથી। તો શું સરકારને શું કહેવા માંગશો? સરકારને રોડ સારા બનાવો, બસ, બીજું કાંઈ વિનંતી નથી। ટેક્સ બેક્સ વસૂલે છે તમારી પાસે? ફૂલ દર વર્ષે ભરીએ છીએ ટેક્સ, વીમો ફૂલ, ઓલ ઇન્ડિયાનો। ये उज्जवल कहाँ से आते हो? क्या कहते हो ये रोड के बारे में? बहुत परेशानी आ रही है साहब। मेरा दाल भुट्टे की कीचड़ हो रही है सर। तो सरकार को क्या मैसेज देते हो? मैं भैया आपका शिवराज, कहाँ से आते हो? इधर दहेज से आए पर तो ये गाड़ी कैसे घुस गई? उधर रास्ते में गड्ढे है, इसलिए सर्विस रोड पे डाला तो इधर एक गड्ढे में आ गए। गड्ढे पूरा गड्ढे गड्ढे हो रखे रोड। तो गाड़ी कैसे निकालोगे? क्रेन लाना पड़ेगा आप क्या करें? टैंक की मदद से निकालोगे? क्रेन की मदद से निकालना पड़ेगा। तो क्या कहना चाहते हो ये कॉन्ट्रैक्टर, ये सरकार को क्या कहना चाहते हो आप? क्या कहना चाहते हैं, तो सड़क का कोई सुधार नहीं है यहाँ पे। तब भी आते मतलब सर्दी इसमें कमाते में गड्ढे रहते हैं।